નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 વિદ્યુતની અંદર આજનો આપણો પ્રશ્ન છે કે અવરોધોનું શ્રેણી જોડાણ. અવરોધ એટલે કે આર. શ્રેણી જોડાણ એટલે કે સિરીઝમાં આપણે જોડવાના છે. કોને? તો કે અવરોધને. શ્રેણી જોડાણ એને અંગ્રેજીમાં સિરીઝ કહેવાય, એટલે આપણે એને એસ તરીકે લખશું. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે શ્રેણી જોડાણ એટલે શું. તો એના માટે આપણે અલગ અલગ બે કે તેથી વધારે અવરોધ લેવાના. બે કે તેથી વધારે અવરોધને કોઈ એક અવરોધનો છેલ્લો છેડો છે એને બીજા અવરોધના પહેલા છેડા સાથે જોડી દઈએ. એવી રીતે ક્રમશઃ અવરોધને આપણે એક લાઈનમાં જોડવાના છે. આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ કહેવાય. બરાબર? તો એના માટે સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણનો પરિપથ દોરીએ. તો સૌપ્રથમ એકનું અવરોધ દોરું. આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાના છે. બરાબર? અવરોધને આ એક અવરોધ થયો જેને આપણે R1 કહીશું. બે કે તેથી વધારે અવરોધ છે. બરાબર? એટલે આપણે અલગ અલગ નામ આપશું. એકને R1, એકને R2 અને એકને R3. આ કોઈ બીજો અવરોધ છે એને R2 કહીશું. એના પછી કોઈ ત્રીજો અવરોધ એને R3 કહીશું. હવે એની સાથે વિદ્યુત કોષ આપણે જોડી દઈએ. ગમે એટલા વિદ્યુત કોષ તમે જોડી શકો. હું અત્યારે 3 વિદ્યુત કોષને જોડું છું અને એની સાથે કળ જોડી દઈએ જેથી કરીને સ્વિચ ઓન તો કરી શકીએ. સરસ મજાનો પ્રશ્ન છે. હવે આપણે વિદ્યુત કોષ જોડી દીધા, કળ જોડી દીધી. બરાબર? સ્વિચ ઓન સ્થિતિમાં છે. જ્યારે આપણે બેટરીના આ ધન છેડો છે, આ ઋણ છે, ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ રૈવાજિક રીતે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ રીતે દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ફરીથી વિદ્યુત કોષના ઋણ છેડામાં દાખલ. તો અવરોધોના શ્રેણી જોડાણમાં એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવતી પહેલા આપણે મુખ્ય 3 મુદ્દા જોઈશું. એમાં ખાસ કરીને 2 મુદ્દા. પહેલા તો અવરોધનું શ્રેણી જોડાણ એની વ્યાખ્યા સ્વરૂપમાં આપણે વાત કરવી તો શું લખી શકીએ? તો લખવાનું કે 2 કે તેથી વધારે અવરોધોને એકની સાથે એટલે કે એકના છેડા સાથે આ એક અવરોધ એક છે, એનો આ છેડો છે, એની સાથે બીજાનો છેડો જોડવામાં આવે છે. એટલે કે એકના છેડા સાથે બીજાનો છેડો જોડી એના 2 છેડા, મુખ્ય 2, ધારો કે આ એક છેડો છે, 2 બિંદુ, A બિંદુ અને આ B બિંદુ, આ અવરોધોને જોડી અને તેને બંને છેડાને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવાનો. શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડી અને જો દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ છે એમ કહેવાય. એટલે કે ખાસ કરીને ત્રીજી શરત કઈ છે કે દરેક અવરોધ માંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે.
દરેક અવરોધમાંથી કયો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે કે ફરીથી આપણે જોઈએ કે બે કે તેથી વધારે, આપણે અત્યારે કેટલા અવરોધ લીધા? 3. તમે ગમે એટલા લઈ શકો, બરાબર, પણ સરળ સમજવા ખાતર આપણે 3 લીધા છે. કે બે કે તેથી વધારે અવરોધોને એકના છેડા સાથે બીજાનો છેડો જોડી અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત કોષ લાગુ પાડી દરેક અવરોધમાંથી જો એક સમાન એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આવા જોડાણને, આવા અવરોધોના જોડાણને શ્રેણી જોડાણ છે તેમ કહેવાય. એટલે કે ખાસ કરીને ધારો કે આપણી પાસે કેટલા અવરોધ છે? તો કે 3. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ મુજબ બિંદુઓ A અને B વચ્ચે, એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A અને B વચ્ચે અવરોધ અનુક્રમે ક્યાં છે? તો કે R1, R2 અને R3. R1, R2 અને R3 જોડેલા છે, બરાબર. ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ હોય છે ત્યારે હંમેશા દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન પસાર થાય. દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેવો રહે? તો કે સમાન. પરંતુ દરેક અવરોધને લગતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ રહે. એટલે કે મારી પાસે કેટલા 3 અવરોધ છે? ક્યાં? એક તો R1 છે, બીજો R2 છે અને ત્રીજો R3. એટલે કે દરેક અવરોધના છેડા વચ્ચે, દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ રહે. એટલે કે R1 ના બે છેડા વચ્ચે ધારો કે V1 જેટલો વિદ્યુત સ્થિતિમાન છે, R2 ના બે છેડા વચ્ચે V2 જેટલો વિદ્યુત સ્થિતિમાન છે અને R3 ના બે છેડા વચ્ચે V3 જેટલો વિદ્યુત સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન શું છે? ફરીથી આપણે યાદ કરી લઈએ. વિદ્યુત સ્થિતિમાન એટલે કે એ અવરોધની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એને ધક્કો મારવા માટે, ધક્કો મારીને વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે જે બળ આપવું પડે એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે આપણી પાસે એક સરખા મૂલ્યના અવરોધ નથી, 3 અલગ મૂલ્યના અવરોધ છે. તો ધારો કે R1 અવરોધ છે, એમાં ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે V1 જેટલું વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે. આનું મૂલ્ય અલગ છે. ધારો કે R2 માં રહેલા ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે V2 જેટલું વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે અને R3 માં રહેલા ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે. એટલે કે ટોટલ આપણે અહીંયા V જેટલો વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે. ટોટલ આ ત્રણેય વિદ્યુત કોષ થઈ અને ધારો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાન છે, પણ દરેક અવરોધમાં આ આપેલ ટોટલ વિદ્યુત સ્થિતિમાન છે એ દરેક અવરોધમાં વહેંચાઈ જાય છે. કેવી રીતે વહેંચાઈ જાય? તો દરેક અવરોધના સમપ્રમાણમાં વહેંચાય છે. એટલે તમે લખી શકો કે આપેલ વિદ્યુત સ્થિતિમાન દરેક અવરોધના સમપ્રમાણમાં વહેંચાઈ જાય છે. સમપ્રમાણમાં વહેંચાય એટલે કે ડ્રોપ થઈ જાય છે, વહેંચાઈ જાય છે, બરાબર. એટલે કે R1 અવરોધના બે છેડા વચ્ચે ધારો કે V1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે. R2 ના બે છેડા વચ્ચે V2 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે અને R3 ના બે છેડા વચ્ચે V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે, બરાબર.
આમાંથી પ્રવાહ એક સરખો રહે છે એ કેમ ખબર પડે? તો તમારે એ જાણવું હોય, બરાબર? તો પરિપથમાં કોઈ પણ જગ્યા, ધારો કે અહીંયા મેં એ મીટર જોડી દીધું, વિદ્યુત પ્રવાહ સમાન છે કે નહીં, તો વિદ્યુત પ્રવાહ જાણવા માટે આપણે કયું ઉપકરણ મૂકવાનું? તો કે એ મીટર. તમે અહીંયા પણ મૂકી શકો એ મીટર, તમે અહીંયા પણ મૂકી શકો અને અહીંયા પણ મૂકી શકો. કેમ ખબર પડે કે વિદ્યુત પ્રવાહ છે એ શ્રેણી જોડાણમાં સમાન રહે છે? તો ઇનપુટમાં, બરાબર, એટલે કે બેટરીના આ ઇનપુટમાં જ્યારે પ્રવાહ દાખલ થાય છે ત્યારે જેટલો વિદ્યુત પ્રવાહ છે એની નોંધ કરી લેવાની, અને જ્યારે ફરીથી આઉટપુટમાં, એટલે કે જે અવરોધો પૂરા થાય છે ત્યાં એ છેડે તમે એ મીટર રાખી દો, બરાબર, અને ત્યાં તમારે વિદ્યુત પ્રવાહની નોંધ કરી લેવાની. જો બંને વિદ્યુત પ્રવાહ ઇનપુટ અને આઉટપુટમાં સરખા રહેતા હોય તો એનો મતલબ એમ થાય કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન રહે છે, બરાબર. તો આપણે વાત કરી કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન V જેટલું છે અને દરેક અવરોધમાં એ V1 અનુક્રમે V2 અનુક્રમે V3 જેટલો વહેંચાઈ જાય છે, એટલે કે ટોટલ વિદ્યુત સ્થિતિમાન V જેટલો છે, બરાબર, 3 અવરોધ છે તો 3 ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે કે V1 V2 V3. એટલે કે આ ત્રણેય વિદ્યુત સ્થિતિમાન V1 V2 અને V3 છે એનો સરવાળો કરો તો ટોટલ કુલ આપેલું વિદ્યુત સ્થિતિમાન V જેટલું મળે, બરાબર. તો ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમ આપણે યાદ કરીએ એ પહેલા, ઓહમના નિયમ પહેલા આપણે જોઈ લઈએ. હવે શું કરવાનું છે? અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે. સમતુલ્ય અવરોધ એટલે શું? તો આપણને એ પ્રશ્ન થાય, તો સમતુલ્ય અવરોધ કોને કહેવાય? તો સમતુલ્ય અવરોધ એટલે કે એક કરતા વધારે અવરોધો છે એનું સંયોજન કરવાનું. તો કુલ અવરોધ કેટલો થાય છે એને એનું સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે આમાં કઈ અઘરું નથી, બરાબર. તો સમતુલ્ય અવરોધની આપણે પરિપથની આકૃતિ દોરીએ, તો ચાલો આપણે દોરીએ. ધારો કે આ ત્રણેય અવરોધનું સંયોજન તરીકે આપણે એક જ અવરોધ દોરીએ, બરાબર, જે શું દર્શાવે છે કે ત્રણેય અવરોધનું સંયોજન દર્શાવે છે. એને પણ આ રીતે 3 વિદ્યુત કોષ સાથે જોડી દઈ, 1 2 અને 3, બરાબર, કળ જોડી દીધી. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. ખરેખર બહુ ધ્યાન રાખવાનું, આકૃતિ, પરિપથની આકૃતિ આપણે દોરતા હોય, બરાબર. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહન પામે છે, બરાબર, કમ્પ્લીટ. આ સમતુલ્ય અવરોધ એટલે મેં તમને શું કીધું? ત્રણેય અવરોધોનું સંયોજન, બરાબર. તો સમતુલ્ય અવરોધને આપણે RS વડે દર્શાવીશું. RS, R એટલે અવરોધની સંજ્ઞા, તો આપણને ખબર, પણ S શું કામ કીધું? કારણ કે S એટલે કે સિરીઝ. આ કેવું જોડાણ છે? શ્રેણી. શ્રેણીને અંગ્રેજીમાં સિરીઝ કહેવાય. તો સિરીઝનો પહેલો અક્ષર S આપણે લીધો, એટલે કે સમતુલ્ય અવરોધ, બરાબર. એને RS કહ્યું આપણે. એને લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. તો આમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થતો હશે? તો ઓહમના નિયમ મુજબ, ઓહમના નિયમનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે V બરાબર I R, બરાબર. પણ અહીંયા અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો છે? તો કે RS. તો આપણે RS લગાડી દો, બરાબર. કેટલો પ્રવાહ પસાર થાય? તો એના માટે I ને આપણે કરતા બનાવી લઈએ. તો I ને આપણે કરતા બનાવી લઈએ તો V ના છેદમાં RS મળે, બરાબર. તો આ V ના છેદમાં RS મળ્યું એ આપણને સમતુલ્ય અવરોધ, બરાબર, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ આપણને મળ્યો. હવે આગળ સૂત્રની તારવણી જોઈએ, બરાબર. સાવ સહેલું જ છે, કઈ અઘરું નથી. ખાસ કરીને એની પરિપથ જે આકૃતિ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું અને સૂત્રની તારવણી છે એ ખાસ યાદ રાખવાની છે. તો સમતુલ્ય અવરોધનું આપણને મળી ગયું, ઓકે. હવે દરેક અવરોધ, આપણે અગાઉની આકૃતિ આ હતી એમાં દરેક અવરોધ એટલે અવરોધ 3 હતા, R1 R2 અને R3. R1 માંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 R2 માંથી V2 અને R3 માંથી
V3 તો ત્રણેયમાંથી અનુક્રમે પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે ગણીએ એટલે કે આપણી પાસે આ સૂત્ર ખાસ યાદ રાખો V બરાબર V1 V2 V3 કમ્પ્લીટ તો ઓહમનો નિયમ અહીંયા લાગુ પાડતા બરાબર આ V છે એટલે કે સમતુલ્ય અવરોધ બરાબર તો V બરાબર V ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો V ની જગ્યાએ આપણે IRS લખી શકો V1 ની જગ્યાએ તો કે IR1 V1 એટલે કે R1 જે અવરોધ હતો ત્યાં લાગુ પડતું વિદ્યુત સ્થિતિમાન અહીંયા IR2 અહીંયા IR3 જો ત્રણેયમાં I સમાન છે બરાબર શું કામ I સમાન છે કારણ કે વિદ્યુત પ્રવાહ કેવો છે સમાન ચાલો I કોમન કાઢ નાખો સામાન્ય કાઢ નાખો હાલો I ને સામાન્ય કાઢ નાખી તો કૌંસમાં R1 R2 R3 બરાબર અહીંયા IRS I કેન્સલ થઈ જાય તો આપણને સૂત્ર મળ્યું RS બરાબર R1 R2 R3 આ આપણને સૂત્ર મળ્યું બરાબર આ સૂત્ર છે એ શું છે તો અવરોધોના શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર છે ખાસ છેલ્લે એટલું યાદ રાખવાનું કે આ અવરોધોનો સરવાળો એટલે કે આ શ્રેણી જોડાણ છે એ શું છે તો કે દરેક અવરોધોનો સરવાળો છે બરાબર અને ખાસ એક વસ્તુ યાદ રાખવાનું કે RS છે એ એનું મૂલ્ય RS નું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ વધારે હશે આપણે દરેક અવરોધનું શ્રેણી જોડાણ અને એનો સમતુલ્ય અવરોધ એનું સૂત્ર આપણે ધાર્યું હવે એના પછીનો એને અનુલક્ષીને પ્રશ્ન છે કે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો તો અવરોધોનું શ્રેણી જોડાણ એની મુખ્યત્વે 4 લાક્ષણિકતા છે બરાબર જો અગાઉનો પ્રશ્ન સમજ્યો હશે બરાબર તો આ લાક્ષણિકતા સરળતાથી યાદ રહી જાય હવે પહેલી લાક્ષણિકતા છે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો રહેશે સમાન અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે એટલે કે ઇનપુટમાંથી જેટલો તમે પ્રવાહ આપો છો એટલો જ તમને આઉટપુટમાં મળે છે અને દરેક અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ વહે છે એના પછી બીજી લાક્ષણિકતા કે જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે એ દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો હોય છે એટલે કે આપણે આ પ્રકારનું સૂત્ર જોયું હતું કે V ટોટલ V કે તમે જે વિદ્યુત કોષ દ્વારા વિદ્યુત સ્થિતિમાન એપ્લાય કરો છો એ ટોટલ V એ દરેક અવરોધમાં અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન અવરોધને સમપ્રમાણમાં અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય એટલે કે ધારો કે R1 હોય ત્યાં V1 R2 હોય ત્યાં V2 અને R3 હોય ત્યાં V3 તો આ સૂત્ર યાદ હશે તો બીજી લાક્ષણિકતા યાદ રહી જાય તો V એટલે કે જોડાણના બે છેડા વચ્ચે બે છેડા એટલે કે A અને B બરાબર જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ V છે એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન ધારો કે R1 અવરોધ છે ત્યાં V1 R2 અવરોધ છે ત્યાં V2 અને R3 અવરોધ છે ત્યાં V3 એટલે કે દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલો આ ટોટલ વિદ્યુત સ્થિતિમાન થાય છે એટલે કે આ ત્રણેયનો સરવાળો કરો છો એટલે ટોટલ આપેલો આપણે જે બેટરી દ્વારા વિદ્યુત સ્થિતિમાન એપ્લાય કર્યો તો એ આપણને મળે છે ત્રીજી લાક્ષણિકતા છેલ્લું આપણે શ્રેણી જોડાણનું છેલ્લું આપણને સૂત્ર જે મળ્યું શું સૂત્ર મળ્યું તો કે RS બરાબર R1 R2 R3 એટલે કે શ્રેણી જોડાણમાં તમે જેટલા અવરોધ આપણે અત્યારે કેટલા અવરોધ જોડ્યા હતા તો 3
તો સમતુલ્ય અવરોધ આપણને કેવી રીતે મળે? તો શ્રેણી જોડાણમાં તમે જેટલા અવરોધ જોડો છો એનો બધાયનો સરવાળો કરો એટલે આપણને સમતુલ્ય અવરોધ મળે. ધારો કે મેં 5 અવરોધ જોડ્યા હોય તો એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર શું મળે? તો કે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 વત્તા R5 આપણને આ સૂત્ર મળે. તો એના ઉપરથી ત્રીજી લાક્ષણિકતા છે. આગળના પ્રશ્નોમાં મેં તમને કીધું હતું કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એટલે કે RS છે એ દરેક અવરોધના સરવાળા જેટલું હોય છે. એટલે કે સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે? શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે? તો દરેક અવરોધનો સરવાળો કરી નાખો R1 વત્તા R2 વત્તા R3 એટલે કે દરેક અવરોધના સરવાળા જેટલો RS હોય છે. એમાં બીજું કે સમતુલ્ય અવરોધ એટલે કે કોણ? RS. સમતુલ્ય અવરોધ RS એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે. એ સમજવું તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ. ધારો કે R1 આ અવરોધનું મૂલ્ય છે 5 ઓહમ, આનું મૂલ્ય છે 10 ઓહમ અને આનું મૂલ્ય છે 15 ઓહમ. બરાબર છે? તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? સરવાળો કરી નાખો 5 વત્તા 10 વત્તા 15 એટલે કે ટોટલ 30 ઓહમ થયો. સમતુલ્ય અવરોધ કેટલો થયો? 30 ઓહમ. હવે જો આ વાક્ય યાદ રાખો, હવે આરામથી યાદ રહી ગયા. શું છે કે સમતુલ્ય અવરોધ એ, સમતુલ્ય અવરોધ અત્યારે મારી પાસે કેટલો હોય? 30 ઓહમ. સમતુલ્ય અવરોધ એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા પણ વધારે હોય છે એટલે કે મોટો. હાલો આ શ્રેણીમાં મેં 3 અવરોધ જોડ્યા છે. આ ત્રણેયમાંથી મોટામાં મોટો અવરોધ કયો થાય? 5 નો થાય, 10 નો થાય, 15 આ મોટા મોટો અવરોધ છે. તો એના કરતા 15 કરતા પણ સમતુલ્ય અવરોધ મોટો હોય છે એટલે કે 15 કરતા પણ અત્યારે કેટલો મળ્યો? 30 ઓહમ. બરાબર? આ તો ખાલી ઉદાહરણ આપ્યું છે, ખાસ આ યાદ રાખવાનું. એના પછી ચોથી લાક્ષણિકતા છે કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એની વહેંચણી છે એ અવરોધોના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ અવરોધ મોટો એમ એની વહેંચણી. ધારો કે આપણે આકૃતિ દોરીએ, આ એક અવરોધ છે, આ બીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ આપણે આ શ્રેણીમાં જોડી દીધા. બરાબર? કમ્પ્લીટ. આ R1 છે, R2 છે અને આ R3. બરાબર? આ એક ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. પણ દરેક અવરોધ પાસે આની વહેંચણી થઈ જાય છે અલગ અલગ, કારણ કે દરેક અવરોધમાં અલગ અલગ વિદ્યુત ભાર હોય, ઇલેક્ટ્રોન હોય, તો એને ધક્કો મારવા માટે અલગ અલગ બળ આપવું પડે છે. ધારો કે આ 5 ઓહમ છે, આ 10 ઓહમ નો અવરોધ છે અને આ 15 ઓહમ નો અવરોધ છે. તો સ્વાભાવિક છે 5 ઓહમ એટલે કે 5 ઓહમ અવરોધ ધરાવતા ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે ઓછું બળ આપવું પડે. એટલે કે ધારો કે અહીંયા ઓછો વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય, અહીંયા અવરોધ મોટો છે તો આના કરતા વધારે વિદ્યુત સ્થિતિમાનની અહીંયા આ જગ્યાએ વહેંચણી થાય. આ સૌથી મોટો છે અવરોધ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી સૌથી વધારે થાય. જેમ અવરોધ મોટો એના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થાય છે.